हमारे भैया बापसर चौकड़ी चमड़ा आवे 2 કિલોમીટર છે આગળ 2 કિલોમીટર છે તો અહીંયા ઉતારજો અમારે બેડા ગામમાંથી મોટો ખરાબો છે કે હા અહીંયા અમારે જમીન જોવા જવું છે હો કોણ આવી અમારે ધનભા કરી એક છે જમીનના દલાલ ઈયન જોડે જવું છે હો જમીન આવી ઉતારી સારું સારું કાકા આવી ગયું તમારે સ્ટેશન હા આટલા ઉતરવાનું ભૈયા? આટલા આટલા આગળથી તમારો રોડ આવશે આગળ અડધો કિલોમીટર 1/2 કિલોમીટર એમ હા અને કોઈ સકડા બકડા નહીં મળે નહીં મળે લગભગ અહીંયા નહીં મળે તમે મારે અહીંયાથી પાછું વડાલી બાજુ જવાનું અને તમારે કેટલું ભાડું થયું 200 રૂપિયા થયું 200 રૂપિયા થયું હા હાલો રાહડા થાકી રહ્યા અમે તો અલ્યા શંભુભા અમે આવી જ ગયું છે નહીં છેટું નથી નજીક જ છે લગતું જ છે લગતું આવ્યું જ છે હા આપણે આવ્યું જ છે અમે 1/2 કિલોમીટર કહેતો પેલો ગાડીવાળો ડ્રાઈવર નતો કહેતો ઈકો વાળો 1/2 કિલોમીટર આ ભયા બેટા અલ્યા ભયા આપણે પેલા ધનભા ને જમીન ચામડા છે ધનભા હમણાં છે એ ઘરે છે ઘરે તો એ ભેગા કરજો અમને હા લેડો બતાઈએ આપણે છે કે શંભુભા જો આપણે સસ્તી પડે કે સસ્તી પડી તો લેવી જ છે હો 20-25 વીઘા છે કેમ હમણે રિવર્ન ફંડ બને છે મોટો બરાબર એટલે આપણે ફાયદો જ છે જો તમારે 2 ગેસ્ટ હાઉસ બનાવરા અને હું હોટલનો ઢાબો બનાવું એટલે કારણ આપણે છે કે પૈસાની કમાણી ફૂલ થાય છે કેમ કે મોટામાં મોટો આખા વર્લ્ડમાં મોટામાં મોટું રિવરફ્રન્ટ બને છે બરાબર એટલે આપણે સસ્તી મળે ને તો 10-25 વીઘા લેવી જ છે ઓકે ઉતવાલ ના કરતા તમે હા ઉતવાલ નહીં કરું હો દેખાય છે ધરો ડેમની પાળ છે ધરો ડેમની પાલ છે અલ્યા મારું બેટું નજીક જ છે ને ડેમ તો તારે શંભુભા આપણને તો ગતું ખબર જ નથી એમ મોગી ઘૂંગી મળે કે તો ગતું છોડવી નથી લેવી જ છે હો જે 25-50 વીઘા મળે કે આપણે છે ને ગેસ્ટ હાઉસ બનાવશો અને થોડો બગીચાને એવું બનાવશો તો પબ્લિક જ્યાં આખા દેશની આવે છે જોવા હોય બરાબર એટલે આપણે છે કે પૈસાનો ઉબારો થઈ જશે શું કીધું ધનભા ઓ ધનભા ઓ ભાઈ આ છે ધનભાનું ઘર ઓવા હા ધનભા વાણી હેન્ડી છે એમ એ મહેમાન મારું બેટું તમારું ગામ તો કેટલું આગું અમે તો હેડ્યામાં થાચી રહ્યા બે શંભુબાન બે શું કરો 3 કિલોમીટર થાય છે અમારું 3 કિલોમીટર થાય છે અને અમે તો પેલો ગાડીવાળો ભયો કે 1/2 કિલોમીટર છે કાકા અમે તો મારું બેટું સકડોય ના મળે કે રિક્ષા ના મળે અમે તો હેડ્યામાં છાપ થાચી રહ્યા બે જણા આયા તો છો મને હાલો ખાટલો બાટલો નહીં મળે હેડો કેવો પેલા બાવળિયાની અસર થઈ ગઈ એમ ચમ ભાગ્યા હતા પણ ભાગ્યા બધું તમે હળું બળું ભરીને બનાવ્યું છે તે વરહાડામાં ઉમરો છે તમે ના ના આપણે ગામમાં રહીએ છીએ આ તો ભાજ્ય સારું બનાવે છે એમ ભાગ્યા માટે આવું બરાબર આવરા તાણું હમણાં સોટલે બેહો પરા અને વાતો કરો આપણે પોણી પોણી તો પીછો જ કતારા હેડ્યામાં સાચી રહ્યા છો અમે તો બે શંભુબાન બે તે છોટુભાઈ પેલો બાટલો લાવો ને પોણીનો એમ બોટલ આલો મારું બેટું શંભુબા ઓ શંભુબા જગ્યા તો અસલ છે બરાબર જગ્યા તો અસલ છે મારું બેટું હો જગ્યા તો અસલ છે પણ એમાં ભાવમાં કોઈ હમું આવે તારી કે ભાવમાં હમું આવે તારી કે નકર જગ્યા તો અસલ છે બરાબર બોલો બીજું શાંતિ હાલ તો શાંતિ છે ભાજ્યા મળતા નહીં કે હાલ મળવા ખેતી કરવાની અમે તો કેટલા વાગ્યાના શંભુબાન મેં નીકળ્યા છો સવારે 7 વાગ્યાના પણ અમે તો છો ભાલ્યું તું તમારું ગામ નતું પાડ્યું એટલે અમે તો પૂછતા શેરાળું આયા હટલાણે આયા અને દરોય આવીને તો તમારા ગામ પેલા ચેયું ગામ વડાલી કે
વળાલી વળાલી ઓવે એ વડાલીની ગાડીઓ ભરાતી હતી કે સટરીઓ હા એમાં બેઠા અને પછી અહીંયાથી પાછું અમે તો ગતું તમારે ચેટલે ઉતરવાનું છે નોમને ખબર નથી તે પાછું કેવું કામ બાસર ચોકડી હા એ બાપસર ચોકડી ઉતર્યા અમે અને અહીંયાથી પછી ગાડીવાળો કે પછી અડધો કિલોમીટર જ છે એટલે અમે તો હેડે પણ મારું બેટું આઈ જ ના રે અમે તો થાચી રહ્યા શાપ 2-3 કિલોમીટર થાય પછી 3 કિલોમીટર થાય એમ? સારું તાણ અમે તમારી જમીન ચેમણા છે કહો આ જમીન બધી આપણી જ છે એમ હા આ બધી ઠેઠ બધી આપણી જ છે બતાવો તારે બતાવો આ શંભુભા બધું વાયેલું છે ને એ હા. આપણું જ છે બધું એમ અરે બધા ભાજ્યો નાલો છે કે શું છે આ ભાજ્યા મેલીને જતા રહ્યા છે ભાજ્યા મેલી જતા રે એમ આ બધું લીલું કર્યું એ બધું આપણું જ છે આપણું જ તને પછી પોણી ચોથી આવે છે તમારે ચમણા બોર કરે બોર ચમણા છે ડીપી રે એ બોર છે બરાબર બરાબર. પછી કેનાલ નું એ પાણી આપણે આવે છે એમ પણ આ વાઢવાનું એટલું જ ખોબી છે કે આ ભાજ્યા જ્યાં સુધી લગન મજા જે આયા નહીં એવું છે એમ તો મારું બેટું તમારે જમીન તો ખૂબ છે જમીન તો ખાસી છે યાર 20 વીઘા જમીન છે અને આ પાઇપલાઇન કરી છે વણ હા પાઇપલાઇન કરી છે પછી એમ? ઉપર છે એક ભૂંગળું કાઢેલું બરાબર એક પેલા ખૂણો છે એટલે જમીનનો શું ભાવ મળ્યો છે જમીનનો તો જો ને 9 લાખ મેલ્યો છે વીઘો વીઘા 9 લાખ એમ બરાબર પછી એમાંથી કોઈ આગુ પાછું નહીં થાય આગુ બાજુ રૂપિયો નહીં થાય ઉભા રહો તાણે અમે સંપૂપાન બે ત્રણ થોડી વાત કરી લ્યો હે સંપૂપા બોલો જમીન તો મોખાય છે 9 તો ન કે પણ એ આપણે 10 માં સોળવી નથી ગતું ઓકે હા હા એ ધનવા હોબલ્યો હા થોડું હમું બોલ્યા હોત તો ઠીક રત કે છે મારા 2-4 વીઘા નથી લેવાની અમારે 25 વીઘા જોવે છે એક હોમટી 25 વીઘા વાત હાસી છે પણ હું તમારું કીધું એમાં રૂપિયો ઓછો થાય એવો નહીં એટલે આ બુડો અમે ચેટલેથી આવ્યા તો ખબર છે દિયોદરથી આવ્યા છો 9.5 લાગે તો માગી હતી બરાબર તો હા. મેં નહીં આલી પણ આ તમે થોડા સંબંધી જેવા હતા અને ઓળખણવાળા હતા એટલે તમારા નવું વાત કીધા. તમારી રેડી છે પણ થોડું સમજો તો હમું રહે ના એમાં તો નહીં સમજાય હજી. એટલે બુડો થોડું સમજો નહીં એટલે સમજાય મોન રાખો બુડો નહીં રહે એવું અમારે જમીનમાં ના રમવું શંભુબા હા. શું કરશું તારે હાલે 9 કર્યો 9 હાસી કે પણ એ ઓમ હમું નહીં બોલું પણ આપણે લેવી તો છે જ હોબલી છે હા. છોડવી નહીં સારું તારે બરાબર અમે છે કે અમે ઉતારા બધું ચારે કઢાવશો કહો ઉતાર હવે 2 દાડા હું કઢાઈ લ્યું કાલે તલાટી આવે હા કાલે તો કઢાઈ લ્યું તમે કઢે અને પછી મારા નંબર ઉપર વોટ્સઅપ કરજો બરોબર હા, કરી એટલે અમે દઈએ. બધું જોઈ અને પછી બોના પેટે બધું કરશું બરો હો હા 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 એ મહેમાન બોલો આ ખેતરમાં તો બનવારે શું કરું ચા પાણીની ચા કે અમે તો ચા તો ચંપુ પણ બે ચા તો નથી પીતા બોલે પોણીએ નહીં હાલો ગાડીએ હું બાઈક કઈ નહીં લાવ્યો ને અમે આયા છો એવા ટેમે તે તમારે ભાજ્યા હેડી ગયા છે કોઈ નહીં ભાઈ જે પોણીએ માટલું નહીં ભર્યું ઓહ તારે અમે તો જબરજસ્ત હાલવાના તારે એ તો ઉપાધિ કરી છે અને હોબલો કે હા આ બાજુમાં જમીન કેની છે તારે એ અમારા ભાઈની જ છે ભાઈ તે એનો બ્લોક નંબર કે સર્વે નંબર યાદ નહીં દેવાનો યાદ તો હાલો બારો હું યાદ તો હા બારો મને યાદ આવ્યું કેટલો 29 નંબર છે સર્વે નંબર ઓહ તારી 29 શંભુબા હા આ નવું હોબલ્યું ઓવે 29 સર્વે નંબર કોઈ દાડી હોબલ્યું તું ના આ મારું બેટું આ તો નવો નંબર આવ્યો અને એ પાછું સાબરકોઠાનો એ હતો એ કીધો નંબર તમારો